સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિવાદ સર્જાયો છે. પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીની પોસ્ટથી વિવાદ સર્જાયો છે. પ્રવીણ સોરાણીએ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાને મેણા માર્યા. અમને ઇન્દ્રનીલભાઈ આપતા હતા તો હવે ત્યાં અમે જાય તો એ જ પરિસ્થિતિ થાય ને કે ભાઈ પેઢીની જેમ ચલાવવાની છે. અમે કોઈના માણસ નથી, અમે તો કોંગ્રેસના સૈનિક છીએ અને ત્યાં જે પદ્ધતિ ચાલે છે એ માણસો તરીકે ચાલે છે. અડધૂત કોણ કરે છે પ્રવીણભાઈ? ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અમને અડધૂત કરીને કાઢ્યા હતા ને બધાને. 25 જણા ઉભા થઈને અમે નીકળી ગયા હતા જે અતુલભાઈ પ્રમુખ હતા ત્યારે. એટલે શું કહેવામાં શું આવ્યું હતું કે ભાઈ હું ચલાવીશ, પ્રમુખ નહીં ચલાવે અને તમારે જવું હોય તો જાઓ. અને એ વખતે 1.5 વર્ષ પહેલા અમે ત્યાંથી નીકળી ગયા હતા. એ આપને પણ બધાને ખબર છે. પણ નવા પ્રમુખ આવ્યા તો નવા પ્રમુખની સામે એની કાર્ય પદ્ધતિની સામે અમારો વાંધો છે કે ભાઈ 1 વર્ષથી અમારી માંગણી છે કે કાર્યાલય બદલાવો ત્યાંથી. જો એ ન બદલાવી શકતા હોય તો એને પ્રમુખ પદ ન સંભાળવું જોઈએ. ઘણા લોકોને છે. મારી સાથે તે દિવસે 25 જણા નીકળી ગયા હતા અને હજી આજની તારીખે મારા જેવા સિનિયર કોંગ્રેસીઓ ઘણા બધા કોંગ્રેસ કાર્યાલય જાતા નથી. ઘણા બધા છે. જે તે વખતે આપને ખબર જ છે બધાને. નામમાં તો ત્યાં કોંગ્રેસની કોઈ મિટિંગ હોય, ત્યાં રજૂઆત થતી હોય, ત્યાં સૂચના મળતી હોય, એ સૂચનાનો અમે જવાબ આપતા હોય, ગોઠવણી થતી હોય કાંઈ પણ પાર્ટી લેવલે, તો એ અમારી વાત સાંભળે નહીં અને એમ કે ભાઈ જાઓ તમે અહીંથી નીકળી જાઓ, તમારે બોલવાનું નથી થતું. આ જ વાંધો હોય ને. કરતા જ હશે ને, બદલાવતા નથી કાર્યાલય તો એનો મતલબ શું? જ્યારથી રાજદીપભાઈ પ્રમુખ તરીકે આવ્યા ત્યારથી મારી રજૂઆત છે કે કાર્યાલય બદલાવો. અમે ત્યાં નહીં આવી. અમે પણ એક કોંગ્રેસના જવાબદાર સૈનિક છીએ. 17-25 વર્ષથી વાવાઝોડામાં પણ અમે પડકાર ફેંક્યો નથી. એની કાર્ય પદ્ધતિની સામે અમારો વાંધો છે. પડકાર એટલે તો એનાથી ન કોંગ્રેસ કાર્યાલય બીજે બદલાવી શકાતું હોય તો મારી સીધી માંગણી છે કે એને પ્રમુખ પદ છોડી દેવું જોઈએ, ન છોડવું. ઝીરો જ આવશે ને. તમે જોવો જ છો બધા જે પરિસ્થિતિ છે એ આખું ગુજરાત જાણે છે, મીડિયા જાણે છે અને લોકો જાણે છે. બસ આવી બધી પરિસ્થિતિ જૂથવાદો અને ક્યાંય ને ક્યાંય જોવો તમે કોંગ્રેસના કાર્યક્રમો. કોંગ્રેસનું ખાતું જ નહીં ખુલે. ગયા વખતે અમારો એક વોર્ડથી અમે ખાતું ખોલાવ્યું હતું. આ વખતે તો અમને એ પણ શંકા છે કારણ કે મારી સામે બધા નીકળ્યા છે. એમાં ભાજપ સાથે વહીવટ કરી લીધાનો પણ ઉલ્લેખ છે. કોણ આ ભાજપ સાથે વહીવટ કરે છે? ભાજપ સાથે વહીવટ તો તમને ખબર હોય તો 34 ને 38 કોર્પોરેટરો હતા. મેયરની બીજી ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસના 7 કોર્પોરેટરો ગેરહાજર હતા. 7 કોર્પોરેટરો હતા અને 12 કોર્પોરેટરો 7 કોર્પોરેટરો રજા ઉપર હતા, ન આવ્યા અને કોંગ્રેસના 12 કોર્પોરેટરો ઉભા થઈને ઇન્દ્રનીલભાઈની સૂચનાથી વસરામભાઈ લઈને વયા ગયા હતા. તો આવા જ વહીવટ કરવાનો ક્યાંથી ચાલે? અરે જ છે. તે દિવસે એ ચાલે છે, એનું જ ચાલે છે. પૈસાનો જોરે કોંગ્રેસ ચલાવવાની હોય તો ભલે ચલાવે. અમારું સ્ટેન્ડ એવું રહેશે કોંગ્રેસ. મારે તો હું તો લડવાનો છું, કોંગ્રેસમાંથી જ લડવાનો છું. પણ અત્યારથી મને એવું લાગે છે કે આ લોકો જે બધા એનું આખા બધા ગોઠવણ વાળા છે મારી સામે ધોકા લઈને નીકળ્યા છે એટલે મને ટિકિટ આપવા નામ દેવા નથી માંગતા. હવે એ તો મને બહુ ખબર નથી, વાત મારી પાસે નથી આવી. પણ મને એટલી ખબર છે કે ભૂતકાળમાં કોંગ્રેસની કાર્યાલય બનાવવા માટે ઘણીવાર પૈસાના ભાડા થયા છે. એ તો કોઈ દીધા નથી, લખાવેલા હોય. આમાં કોણ આપે? કોંગ્રેસ ટિકિટ નહીં આપે એ તો પછીની વાત છે કે પછી મારે શું સ્ટેન્ડ લેવું. ના, હું એટલો શક્તિશાળી નથી કે હું ફંડ આપી શકું એટલે હું વાત ના કરું. પણ અત્યાર સુધીના જેટલા પ્રમુખે આવ્યા, કુંવરજીભાઈ આવ્યા, હેમાંગભાઈ આવ્યા, બધા પોતાની કાર્યાલય ચલાવતા જ હતા. મહેશભાઈ આવ્યા, બધા પોતાની કાર્યાલય ચલાવતા જ હતા. હા, ભાડે લઈને ના લાવવું જોઈએ. પક્ષનું હોવું જોઈએ. હોય તો પૈસા હોય તો લઈને. પણ કાર્યાલય ભાડે મળે છે ને. અત્યાર સુધી ભાડાના કાર્યાલય ચાલ્યા છે ને. આ બધા સાથી મિત્રો નીકળ્યા છે. જે એ લોકોનું આખું જે જૂથ છે, ઇન્દ્રનીલભાઈનું જે જૂથ, એટલે તો આ કાર્યાલય નથી કરતા કે અમે ત્યાં એ કાર્યાલય ન જઈ શકીએ. હા, ટિકિટ કાપવા માટે.
ના અત્યારે તો હું ક્યાંય જવાનો નથી. કોંગ્રેસમાંથી મારી માંગણી છે, હું કોંગ્રેસમાંથી લડવાનો છું. પ્રવીણભાઈ, તમે કીધું ચૂંટણી લડવી છે એ કન્ફર્મ. કન્ફર્મ છે, ચૂંટણી લડવી છે એ કન્ફર્મ છે. કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો પ્રવીણભાઈ ચૂંટણી ચૂંટણી લડવાના. લડીશ, ગમે એમાંથી પછી લડશો. એ પછીની વાત. લડીશ ટૂંકમાં લડીશ કોંગ્રેસ નહીં આપે તો તોય ચૂંટણી લડીશ. ઓકે 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 હાલો. તો આ હતા પ્રવીણ સોરાણી, પૂર્વ કોર્પોરેટર રાજકોટ કોંગ્રેસના, જેઓએ ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર પ્રહારો કર્યા અને વિવાદ આખો સર્જાયો છે. રાજકોટ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ ખુલ્લેઆમ સામે આવ્યું છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને હાલ મહિલા કોર્પોરેટરના પતિ પ્રવીણ સોરાણીની સોશિયલ મીડિયા પોસ્ટે પાર્ટીમાં રાજકીય ભૂકંપ સર્જ્યો છે. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિરુદ્ધ સીધો હુમલો કરતી આ પોસ્ટમાં કોંગ્રેસના શહેર પ્રમુખને પણ જાહેર મેણા મારવામાં આવ્યા.